નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 4 માં આપનું સ્વાગત છે. કાલે આપણે ભણી ગયા હતા ડાયપોલના કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે એ વિદ્યુત સ્થિતિમાનના સૂત્રનો ઉપયોગ કરીને નોંધનીય બાબતોની આપણે ચર્ચા કરવાની છે. તો જુઓ, ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખી નોંધપાત્ર મુદ્દા લખો. ઓકે, તો નોંધપાત્ર મુદ્દા ની અંદર સૌથી પહેલા તો આપણે સૂત્ર મૂકવું પડશે. V બરાબર K બરાબર છે, અહીંયા આવશે P ડિવાઇડેડ બાય R સ્ક્વેર R કેરેટ. ઓકે, હવે પરંતુ R કેરેટ એટલે કોણ? સદિશ R ના છેદમાં આ કોઈ પણ સદિશનું મૂલ્ય અને તેના સદિશના ગુણોત્તરને R કેરેટ કહે. એટલે V બરાબર કેટલા આવશે? કે સદિશ P ડિવાઇડેડ બાય R સ્ક્વેર અને R કેરેટ ની જગ્યા પર આપણે લખીએ છીએ સદિશ R ડિવાઇડેડ બાય R. એટલે V બરાબર કેટલા મળે છે? કે સદિશ P ડોટ R બાય R ક્યુબ. પરંતુ P ડોટ R ઇઝ ઇક્વલ ટુ PR cos થીટા. એટલે V બરાબર કે PR cos થીટા ડિવાઇડેડ બાય R ક્યુબ. એક R કેન્સલ થઈ જાય એટલે V બરાબર કેટલા મળે? KP cos theta divided by R square. આ સૂત્ર આપણે કાલે મેળવેલું. તો ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખી નોંધપાત્ર મુદ્દા. તો મિત્રો આ બધા સૂત્ર કામના છે, બરાબર છે. આ સૂત્ર છે, આ બધા ફોર્મમાં સૂત્ર આવી ગયું વિદ્યુત સ્થિતિમાનનું, બરાબર છે. ડાયપોલના કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના સૂત્રમાં આ સૂત્ર પણ આવે, આ સૂત્ર પણ આવે, આ સૂત્ર પણ આવે, આ સૂત્ર પણ આવે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે જેની જરૂરિયાત પડે ને એ સૂત્રનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત નોંધનીય મુદ્દામાં કયું આવે? તો નોંધનીય મુદ્દાની અંદર ડાયપોલના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન V એ 1 ડિવાઇડેડ બાય R સ્ક્વેર મુજબ પર આધાર રાખે છે. સમજો છો? જો અંતર વધે ને તો 1 ડિવાઇડેડ બાય R સ્ક્વેર મુજબ વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને જો અંતર ઘટે તો 1 ડિવાઇડેડ બાય R સ્ક્વેર મુજબ વિદ્યુત સ્થિતિમાન વધે. જે બિંદુવત વિદ્યુતભાર ના કારણે મળતા વિદ્યુત સ્થિતિમાન V એ 1 ડિવાઇડેડ બાય R પર આધાર રાખે છે. જોઈ લો, હું શું કહેવા માંગુ છું. બિંદુવત વિદ્યુતભાર ના કારણે મળતા વિદ્યુત સ્થિતિમાન V એ 1 ડિવાઇડેડ બાય R પર આધાર રાખે છે. એનો મતલબ તમારો ડાયપોલને કારણે મળતું સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન બંને ડિફરન્ટ છે. આ કોની ઉપર આધાર રાખે છે? V is proportional to 1 divided by R square અને V is proportional to 1 divided by R. આ આધાર એની ઉપર રાખે છે. ક્લિયર? હવે હું શું કહેવા માંગુ છું, કોઈ કે હમણાં આ સ્ટેટમેન્ટ પરથી આપણને શું લાગે?
તો આ સ્ટેટમેન્ટ પરથી આપણને લાગે છે કે વિદ્યુત સ્થિતિમાન હંમેશા અંતર પર આધાર રાખે છે, પરંતુ એવું નથી. ડાયપોલ ના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ફક્ત R પર આધાર રાખતું નથી. R પર જ આધાર નથી રાખતું, પરંતુ સદિશ P અને સદિશ R વચ્ચે બનતા ખૂણા પર આધાર રાખે છે. મિત્રો અહીંયા P કોણ છે? તો અહીંયા સદિશ P એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે, અને ડાયપોલની ડાયપોલ મોમેન્ટ એ હંમેશા નેગેટિવ વિદ્યુતભારથી પોઝિટિવ વિદ્યુતભારની દિશામાં હોય છે. અને R કોણ છે? તો સોર્સ વિદ્યુતભારથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુનું અંતર. તો આની દિશા અને આની દિશા વચ્ચે જે ખૂણો બને છે ને મિત્રો, એના પર પણ વિદ્યુત સ્થિતિમાન આધાર રાખે છે. કેવી રીતે સમજાવું છું, જુઓ. જો સદિશ P અને સદિશ R વચ્ચે બનતો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી કે થીટા બરાબર 180 ડિગ્રી હોય તો તમને મિત્રો વિદ્યુત સ્થિતિમાન પોઝિટિવ મળે અથવા નેગેટિવ મળે. કેવી રીતે? તો આપણી પાસે જુઓ, આ છેલ્લું સૂત્ર છે, V બરાબર KP ડિવાઇડેડ બાય R² cos થીટા. આવું છે. હવે જો અહીંયા આપણે થીટા બરાબર 0 ડિગ્રી લઈએ તો V બરાબર આપણને મળશે KP બાય R² cos 0. તો અહીંયા આપણને મળશે KP ડિવાઇડેડ બાય R². અને જો હું અહીંયા લઉં છું થીટા બરાબર 180 ડિગ્રી, 180, જો આનો મતલબ શું થયો? P ની દિશા અને R ની દિશા સમાન. પણ 180 નો મતલબ એવો થાય P ની દિશા અને R ની દિશા પ્રતિ સમાંતર છે. એટલે અહીંયા રિલેશન બને છે V બરાબર KP બાય R² cos 180 ડિગ્રી. અને cos 180 ડિગ્રી નો મતલબ થાય છે -1. એટલે અહીંયા તમને મળશે -KP ડિવાઇડેડ બાય R. સમજો છો? તો આ કેવો છે? સમાંતર છે. આ કેવો છે? પ્રતિ સમાંતર છે. સમજો છો? હવે હજુ એક બાબત આવે છે કે જો P અને R વચ્ચે બનતો ખૂણો થીટા બરાબર 90 ડિગ્રી કે થીટા બરાબર 270 ડિગ્રી હોય. ક્લિયર? તો અહીંયા શું મળશે? પહેલું આપણે લઈએ થીટા બરાબર 90 ડિગ્રી, તો V બરાબર KP બાય R² cos 90. cos 90 ની વેલ્યુ 0, એટલે અહીંયા આન્સર આવશે 0. અને બીજું મળશે થીટા બરાબર 180 ડિગ્રી જો લઉં તો V બરાબર મળશે KP ડિવાઇડેડ બાય R² cos 180 ડિગ્રી, સોરી 180 નહીં, 270 લેવાનું છે. બરાબર છે? તો અહીંયા મળશે તમને 270 ડિગ્રી, અને 270 ની વેલ્યુ પણ શું મળે? 0 મળે છે. બરાબર છે? આની વેલ્યુ શું મળશે આપણને? 0. તમે
આ વસ્તુને સમજો મિત્રો. હવે એક બીજી બાબત મારે તમને ખાસ સમજાવી છે, જરા સમજવાનો. આ આટલી જ બાબત આવશે. આટલી બાબત કદાચ 2 ગુણમાં પૂછાય છે, પણ 2 ગુણમાં નહીં પૂછાય ને તો બી આ બાબતો બધી જ કામની છે. આ બધી વેલ્યુ જે આપણે મેળવી એ કામની છે. એક બીજો વિદ્યાર્થી મિત્રોનો એક પ્રશ્ન હતો કે સર, કાલે આપણે જે સૂત્ર ચલાવેલું એ સૂત્રમાં છેલ્લેથી 2 સૂત્ર છોડી દો તો v બરાબર k p cos થીટા ડિવાઇડેડ બાય r1 r2 આવું સૂત્ર મળેલું. સમજો છો? તો કેટલાક સ્ટુડન્ટ કહે છે સર r1 r2 ને તમે આવું કેમ લીધું કે r1 બરાબર r2 બરાબર r આવું કેમ લીધું સર? મારા મિત્રો, જરા સમજવાનો પ્રયત્ન કરો કે મારી પાસે છે એક ડાયપોલ. પ્લીઝ સમજો, આ નાનો અમથો ડાયપોલ છે. ડાયપોલ મિત્રો બહુ નાનો આવે. આ ડાયપોલ પર અહીંયા -q વિદ્યુતભાર આવે અને ડાયપોલ પર +q વિદ્યુતભાર આવે, અને એનાથી કોઈ p બિંદુએ મારે શું વિદ્યુત સ્થિતિમાન જો શોધવું હોય, આનાથી બી નાનો ડાયપોલ છે. જોઈ લો, આટલો નાનો છે. કદાચ તમને દેખાય છે તે બોર્ડ પર ડાયપોલ દેખાય છે? જુઓ તો આ ડાયપોલને જો હું અહીંયા ખેંચું છું અને આ ડાયપોલને જો હું અહીંયા ખેંચું છું તો આ બંને વચ્ચેનું આપણે મિત્રો શું લીધેલું યાદ કરો. આકૃતિ કેટલી મોટી લીધેલી આપણે. આની અંદર આકૃતિ આટલી મોટી લીધેલી, ત્યારે આને r1 લેતા હતા ને આને r2 લેતા હતા. પણ વાસ્તવિકતામાં જોવા જાવ ને મિત્રો તો ડાયપોલ બહુ જ નાનો હોય છે. બહુ એટલે બહુ નાનો. એટલે આ બંને લાઈન નિયર અબાઉટ સેમ હોય છે, જેની વાતો આપણે આગળ બી ચર્ચા થોડી કરેલી છે થિયરીની અંદર, કે જે r1 અને r2 છે ને એ નિયર અબાઉટ સેમ હોય છે. એટલા માટે આપણે લઈએ છીએ. જો ન હોય તો r1 r2 લઈને પણ દાખલો તમે ગણી શકો છો. ઓકે, તો આ ધ્યાન રાખવું જરૂરી છે. એટલા માટે આ સૂત્ર આપણને મળે છે v બરાબર kp cos થીટા ડિવાઇડેડ બાય r². એટલે કોઈ મૂંઝાશો નહીં. ઓકે, હવે મહત્વની થિયરી તરફ આગળ વધીશું આપણે. નવી થિયરી મિત્રો, કેપિટલ N વિદ્યુતભારોના સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળ ના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. ચેપ્ટર નંબર 1 માં સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા હતા. પછી એ ચેપ્ટરની અંદર બહુ બધા વિદ્યુતભારો દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા હતા. એવી રીતે આ અહીંયા n વિદ્યુતભારોથી બનતા સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જરા સમજો. અહીંયા Q1 Q2 Q3 Q4 અપ ટુ Qn n વિદ્યુતભારોનું તંત્ર છે અને બધા જ સોર્સ વિદ્યુતભાર છે. દરેકનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. પહેલા આટલું સમજ્યા તમે? Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર છે. દરેકનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો અહીં જુઓ, અહીં આકૃતિમાં Q1 Q2 અપ ટુ Qn વિદ્યુત કયો વિદ્યુતભાર છે? સ્રોત વિદ્યુતભાર. સ્રોત વિદ્યુત ભાર ના સમૂહનો તંત્ર છે. ક્લિયર? બીજો પોઈન્ટ, આ બધા જ વિદ્યુતભાર, આ બધા જ વિદ્યુતભાર થી અનુક્રમે Rp થી 1, Rp થી 2, Rp થી 3 અપ ટુ Rp થી n અંતરે આવેલા બિંદુ P પર
શું કરવું છે? બિંદુ P પર શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. એનો મતલબ આ જે વિદ્યુત ભાર છે ને એનાથી આ બિંદુ P નું અંતર R1P છે. બીજો વિદ્યુત ભાર છે એનું અંતર R2P છે. ત્રીજો વિદ્યુત ભાર છે એનું અંતર R3P છે. બરાબર છે. અને આ બધાનું અંતર અલગ અલગ છે. ઓકે, તો ચાલો, તો અહીં દરેક વિદ્યુત ભારોના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે, જુઓ ભાઈ, વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે? જુઓ, પહેલા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન હમણાં જસ્ટ ભણાવી ગયા. એકમ વિદ્યુત ભાર ના કારણે, યાદ કરો, એકમ વિદ્યુત ભારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એકમ વિદ્યુત ભારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન KQ/R. એટલે અહીંયા આવશે KQ1/R1P. બીજાનું આવશે V2 બરાબર KQ2/R2P. ત્રીજાનું આવશે V3 બરાબર KQ3/R3P. અને ચોથાનું આવશે V અપ ટુ લઈ લઈએ, n ટાઈમ્સ છે ને મિત્રો, તો અપ ટુ આવશે Vn બરાબર KQn/Rn. આ બધા વિદ્યુત ભારોનો શું છે? વિદ્યુત. આપણને શોધવાનું શું છે? આપણને શોધવાનું છે બધા બિંદુ P પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું બિંદુ P પર પરિણામી વિદ્યુત સ્થિતિમાન. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન આપણે કેવી રીતે મેળવીશું? તો પરિણામી વિદ્યુત સ્થિતિમાનમાં બધા જ વિદ્યુત સ્થિતિમાનોનો શું થઈ જાય? સરવાળો અપ ટુ n ટાઈમ્સ. ઓકે, તો V1 કેટલા થાય? KQ1/R1P. KQ2 બરાબર R2P. KQ3 બરાબર R3P. અપ ટુ KQn બરાબર RNP. આવું થાય. ઓકે, પણ આવું જ્યારે આપણે લખીએ છીએ મિત્રો, આવું જ્યારે લખીએ છીએ ત્યારે એને આપણે સિગ્મા સ્વરૂપે કેવી રીતે લખી શકીએ? V બરાબર સિગ્મા લઈ લો, સંકલન લઈ લો. અહીંયા તમે લઈ શકો છો સંકલન ઓફ I is equal to 1 થી n ટાઈમ્સ. જોજો, સિગ્મા નો મતલબ સરવાળો. જો બધા k તો કોમન છે, Q1 Q2 Q3 અપ ટુ Qn, એટલે અહીંયા આવશે Qi અને અહીંયા આવશે P તો ફિક્સ છે એટલે અહીંયા આવશે RIP. સંકલન હે ને? અને અહીંયા આપણે જો કંઈ પણ લખવું હોય, આનું સૂત્ર મળશે કેવી રીતે? આ સૂત્ર બેઝિક સૂત્ર કહેવાય. હવે આપણે આ સૂત્રને કેવી રીતે મેળવીશું? અહીં આપણે સદિશ સ્વરૂપ કેવી રીતે મેળવીશું? યાદ રાખજો. પણ મિત્રો, વિદ્યુત સ્થિતિમાન છે ને પોતે અદિશ રાશિ છે. એટલે વિદ્યુત સ્થિતિમાન પોતે અદિશ છે. કે અચળ સિગ્મા I is equal to 1 to n. Q ની વેલ્યુ તો I માં જ જશે અને આની વેલ્યુ બનશે માનાંકમાં સદિશ R RP. માનાંકમાં એટલે મૂલ્ય બને. અહીંયા આપણે આવું લખી શકીએ છીએ મિત્રો કે
સદિશ આઈપી બરાબર માનાંકમાં આરપી. જો દિશા માંગે તોની વાત છે. આ દિશા છે. તો જ્યારે એક કરતા વધારે વિદ્યુત ભાર ભેગા થયા અને એ પોતાનું એક તંત્ર બનાવે ત્યારે કોઈ એક બિંદુ પર મળતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર આપણને આ રીતે મળે. ઓકે, હવે છે ને મિત્રો, આ જે તમારી થિયરી છે, આ થિયરીની અંદર આ સૂત્રને ખાસ મગજમાં બેસાડી લેજો. ઓકે, કેમ કે તમને આપણે ચેપ્ટર નંબર 1 ની ચર્ચા કરવાની છે. ચેપ્ટર નંબર 1 માં યાદ કરો, રેખીય ઘનતાની વાત કરેલી, પૃષ્ઠ ઘનતાની વાત કરેલી અને કદ ઘનતાની વાત કરેલી. આ સૂત્ર હવે હું શું કરીશ મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરીશ અને આ સૂત્રનો ઉપયોગ કરી એની અંદર રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતાને ઇન્ક્લુડ કેવી રીતે કરી શકાય એનું સૂત્ર આપીશ. એટલે બધાને નમ્ર નિવેદન છે કે આ થિયરી પણ પરીક્ષામાં વિથ આકૃતિ પૂછાય છે, ત્યારે અહીંયા સુધી એને આપણે સાબિત કરવાની છે. હવે કોઈ તમને પૃષ્ઠ, હવે આ સૂત્રની અંદર જોઈ લો ક્યાંય પૃષ્ઠ ઘનતા નથી, પણ પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા, રેખીય ઘનતા કેવી રીતે આવે, એની દ્વારા સૂત્ર કેવી રીતે મળે એ હું તમને સમજાવવા માંગુ છું. ઓકે, તો હવે આપણે એ શરૂ કરીશું. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. મિત્રો, સતત વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુત, પહેલા તો તમારે યાદ કરો સતત વિદ્યુતભાર વિતરણ એટલે શું. ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. સતત વિદ્યુતભાર વિતરણની અંદર 3 બાબત આવે: રેખીય આવે, પૃષ્ઠ આવે અને કદ આવે. ઓકે, તો આપણે અહીંયા સૌપ્રથમ વાત કોની કરીશું? સતત વિદ્યુત ભાર વિતરણ માં આપણે વાત કરીશું કોની? સૌપ્રથમ રેખીય. અને યાદ કરો, રેખીયની અંદર એક લંબાઈ, એક લાંબો તાર હતો, એની ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયો હતો. યાદ આવે છે? આ ટોટલ વિદ્યુત ભાર હતું Q, આની લંબાઈ હતી L, આને આપણે સૂક્ષ્મખંડ dq માં વિભાજિત કરતા હતા અને સૂક્ષ્મખંડ dl. યાદ કરો. ઓકે, તો રેખીય ઘનતા, રેખીય ઘનતાને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ અને રેખીય ઘનતા બરાબર લંબાઈ ના છેદમાં વિદ્યુત ભાર. યાદ કરો, રેખીય ઘનતા એટલે લેમ્બડા, સૂક્ષ્મ લંબાઈ એટલે dl અને વિદ્યુત ભાર એટલે dq. તો આના પરથી તમને dq કેટલું મળે? તો dq મળે લેમ્બડા ઇન્ટુ dl. ઓકે, તો આ વસ્તુ આપણે ભણી ગયા હતા. હવે આ સૂત્રને આપણે કેવી રીતે બનાવીશું? જો સૂક્ષ્મ લઉં છું dq, તો વિદ્યુત સ્થિતિમાન પણ મને કેવું મળે? સૂક્ષ્મ જ મળે. એટલે આવું થાય, dv બરાબર k dq ડિવાઇડેડ બાય r માઇનસ ri. આવું મળે. અને dq ની વેલ્યુ તો મેં મેળવેલી છે. અહીંયા આવશે dv બરાબર k લેમ્બડા dl ડિવાઇડેડ બાય r માઇનસ ri. પણ શું મને dv નું કામ છે? નહીં, મને તો કામ કોનું છે? v નું. એટલે સંકલન લઈ લઈશ. સંકલન ઓફ dv એટલે k બાર લેમ્બડા બાર સંકલન ઓફ dl r માઇનસ ri. સંકલન ઓફ dv એટલે v થાય, k લેમ્બડા
અહીંયા આવશે રેખીય કેપિટલ L dl બાય r માઇનસ ri. આ તમારું રેખીય માટેનું સૂત્ર છે. ક્લિયર? આ બધું રિપીટેશન છે. તમને શું દેખાય છે? ખાલી અહીંયા આપણે q ની વેલ્યુ મૂકી. જો હવે આમાં હજુ વધારે સમજણ પાડવા માટે પૃષ્ઠની વાત કરું છું. જો અહીંયા પૃષ્ઠની વાત કરું તો પૃષ્ઠમાં લંબાઈ અને કોણ આવે? પહોળાઈ. પૃષ્ઠમાં લંબાઈ અને પહોળાઈ આવે. ઓકે. અને પૃષ્ઠ ઘનતા એટલે શું? પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા યાદ કરો. અને પૃષ્ઠ ઘનતા બરાબર ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. આવું હતું. તો અહીંયા જે તમારું પૃષ્ઠ હોય એને સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરીએ તો સિગ્મા બરાબર dl. રેખીય અને dl હોય તો ક્ષેત્રફળમાં કેટલું થાય? dA થાય અને ઉપર dq થાય. A ફોર એરિયા. તો આના પરથી મને dq કેટલું મળે? સિગ્મા ઇન્ટુ dA મળે. ઓકે. તો સૂક્ષ્મ v બરાબર આ સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાં અહીંયા આપણે મેળવીશું dv બરાબર k dq ડિવાઇડેડ બાય r માઇનસ ri. જોઈ લો, સૂત્ર બંને કોમન છે, પરંતુ dq નું વેલ્યુ બદલાઈશ તો બધું બદલાઈ જશે. dv બરાબર k, અહીંયા dq ની જગ્યા પર શું છે? જો અહીંયા આવશે k સિગ્મા ઇન્ટુ dA ડિવાઇડેડ બાય r માઇનસ ri. થાય. બંને બાજુ સંકલન લઉં તો dv બરાબર k સિગ્મા અચળ સંકલન ઓફ dA r માઇનસ ri. અહીંયા a આવે. પૃષ્ઠ જેને કહીએ, એ ના લખો તો પૃષ્ઠ બી લખી શકો છો. બરાબર છે? તો અહીંયા તમે લખી શકો છો v બરાબર k સિગ્મા સંકલન ઓફ dA r માઇનસ ri. પૃષ્ઠ લખી શકો છો અથવા તો એ લખી શકો છો. જે s પણ લખે છે સર, બરાબર છે, એ પણ લખી શકાય છે. તો આ સૂત્ર તમને કોનું મળ્યું? પૃષ્ઠનું મળ્યું. જો તમને આમાં ખબર નથી પડી રહી એનો મતલબ કે તમે ચેપ્ટર નંબર 1 ની થિયરી પ્રોપરલી ભણ્યા નથી. તો પહેલા એ વિડિયો જુઓ તો આ સમજણ તરત પડી જશે. લાઈનથી જ એમાં પણ સમજાવવામાં આવ્યું છે. અને ત્રીજી વાત કરીશ કદની. એક રેખીય વાત થઈ ગઈ, એક પૃષ્ઠ વાત થઈ ગઈ. હવે આપણે વાત કરીશું કોની? કદની. કદમાં કોણ આવે? લંબાઈ આવે, પહોળાઈ આવે અને ઊંચાઈ બી આવે, બધા આવે. ઓકે. અને એમાં આવે છે કદ ઘનતા. કદ ઘનતા અને કદ ઘનતા યાદ કરો, રો આવે. એટલે કદ ઘનતા બરાબર એકમ કદ દીઠ વિદ્યુત ભાર. યાદ છે? તો યાદ કરો, સૂક્ષ્મ રો બરાબર એકમ કદ દીઠ વિદ્યુત ભાર. આવું થાય. અને આના પરથી dq નું સૂત્ર બને dq રો dv. આવું બને. જુઓ, આ આવડશે તો આ આવડશે અને આ આવડશે તો ત્રીજું આવડવાનું જ છે. બધા અહીંયા રેખીયમાં લંબાઈ લીધું, પેલાની અંદર આપણે પૃષ્ઠ લીધું ને આમાં કદ લઈશું. સૂત્ર અહીંયા બી સેમ રહેશે. dv બરાબર k dq.
divided by r minus ri. જોઈ લો, ત્રણે ત્રણમાં સેમ ટુ સેમ સૂત્ર છે, હે ને? હવે dv બરાબર k, dq ની જગ્યા પર કોણ આવશે? રો dv બાય r minus ri. ઓકે, બંને બાજુ સંકલન લઉં તો dv બરાબર k અચળ રો અચળ સંકલન ઓફ dv ડિવાઇડેડ બાય r minus ri થાય. સંકલન ઓફ dv એટલે v, k રો સંકલન ઓફ dv, અહીંયા કોણ આવે? અહીંયા આવશે v કદ, અથવા આને v ના લખો તો કદ v એ ફોર વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, અને અહીંયા આવી શકે છે dv ડિવાઇડેડ બાય r માઇનસ ri. જો થિયરીને કમ્પેર કરશો તો જ આવડશે. આ તમારી અહીંયાથી લઈને અહીંયા સુધી પહેલી થિયરી છે, અહીંયાથી લઈને અહીંયા સુધી બીજી થિયરી છે, અને અહીંયાથી લઈને અહીંયા સુધી ત્રીજી થિયરી છે. આ ત્રણે ત્રણની અંદર ઇમ્પોર્ટન્ટ મેટર છે સૂત્ર. આનો આપણે આગળ ન્યુમેરિકલમાં પણ ઉપયોગ કરીશું. એટલે બધા વિદ્યાર્થીઓને નમ્ર નિવેદન છે કે આ થિયરી પર ખાસ ધ્યાન આપે, સૂત્ર પર ખાસ ધ્યાન આપે, અને આ તમને નવું કંઈ પણ નથી ત્યારે જ આવડશે જ્યારે તમને ચેપ્ટર નંબર 1 આવડતું હશે ત્યારે. ઓકે, હવે ચેપ્ટર નંબર 1 માં એક બીજી બાબત બી ભણેલા, એની બી હું તમને માહિતી આપી છું વિથ આલેખ. તો આના પછી આપણે એક થિયરી તરફ જઈશું. ઓકે મિત્રો, નિયમિત જો હું રિપીટ કરી રહ્યો છું, ચેપ્ટર નંબર 1 ની છેલ્લેથી બીજી થિયરી પોલા ગોળાકાર, મેં તમને આલેખ સાથે સમજાવેલી, યાદ કરો. પોલો ગોળો આવે, પોલો ગોળો, પોલા ગોળાની ઉપર વિદ્યુત ભાર નું વિતરણ થયું છે, એની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર આપણે ભણેલા. સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત, અને એનો આલેખ પણ મેં ભણાવેલો. અને છેલ્લી થિયરી નક્કર ગોળાની અંદર બહાર અને સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અહીંયા બીજું કંઈ જ કરવાનું નથી મિત્રો. અહીંયા આપણે પોલો ગોળો છે, આ પોલો ગોળો, પોલો ગોળો, પોલો ગોળો, આ પોલો ગોળો છે મિત્રો. આ પોલા ગોળાની અંદર વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે, બહાર વિદ્યુત સ્થિતિમાન જોવાનું છે, અને સપાટી પર જોવાનું છે. સિમ્પલ સમજાવું છું. ઓકે, હવે આપણે પહેલા વાત કરીશું પોલા ગોળાના અંદર વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર. અંદર, હવે જુઓ, અંદરનો મતલબ પહેલી આકૃતિ, તમારો r ત્રિજ્યાનો કોણ છે? અહીંયા જોયું, અહીં કેપિટલ R ત્રિજ્યાનો પોલો ગોળો છે, અને ગાઉસિયન R ત્રિજ્યા, જે R લઈશું ને, R ત્રિજ્યા એ ગાઉસિયન, R ત્રિજ્યા એ ગાઉસિયન પૃષ્ઠ ની લઈશું. તો પહેલામાં જુઓ, પહેલામાં શું સિચ્યુએશન છે? પહેલાની સિચ્યુએશન છે R કરતા R, એનો મતલબ ગાઉસિયન પૃષ્ઠ નાનો છે. જોઈ લો, શું અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળે? તો પેલી થિયરીમાં બી જાઓ, યાદ કરો, પોલા ગોળાની અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0. યાદ છે, વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળામાં દાખલ જ નથી થવાની મિત્રો. જો વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો આપણને
વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? 0. સમજો છો? તો અહીંયા હું સ્ટેટમેન્ટ લખી શકું છું, પોલા ગોળાની અંદર ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરતા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે અને વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળે છે? શૂન્ય મળે છે. યાદ રાખજો, એનો મતલબ V ઇઝ ઇક્વલ ટુ 0. સમજો છો? હવે હું તમને બતાવીશ સપાટી પર શું થાય. સપાટીનો મતલબ શું થાય? સપાટીનો મતલબ થાય જેટલો ગોળો ઓલો એટલો જ ત્રિજ્યા વાળો ગાઉસિયન પૃષ્ઠ. એનો મતલબ માની લો કે આ જ ગોળો હોય તો આ જ ગાઉસિયન પૃષ્ઠ, એનો મતલબ R બરાબર R થાય. ગાઉસિયન પૃષ્ઠ બી એની ઉપર જ આપણે પસંદ કરીએ છીએ. તો પોલા ગોળાની સપાટી પર શું મળે છે? વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે સપાટી પર? સૂત્ર આપણે શું ભણી ગયા? V બરાબર K. આખા ગોળા પર વિદ્યુત ભાર કેટલો વિતરિત થયેલો છે? Q. તો KQ ડિવાઇડેડ બાય R આ બી લઈ શકો છો અને KQ ડિવાઇડેડ બાય R આ બી લઈ શકો છો. સમજો છો? એટલે કેમ કે R અને R તો સેમ છે. તો તમારી સપાટી પર જે કોણ છે? સપાટી પર વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર. ઓકે, સપાટીની બહાર આ આકૃતિ આવશે. તો પોલા ગોળાની સપાટીની બહાર વિદ્યુત બહાર શું મળે મિત્રો? રિલેશન શું મળે? તો રિલેશન મળશે R કરતા ગાઉસિયન પૃષ્ઠ મોટું થાય એટલે આપણને અહીંયા રિલેશન મળશે V બરાબર KQ બાય R. પણ રિલેશન આ છે, સમજજો. ઓકે, એનો મતલબ સપાટીની બહાર આપણને સૂત્ર મળશે V બરાબર KQ બાય R. ઓકે, તો આ તમે જુઓ, આ નો આલેખ આપણે કેવી રીતે મેળવીશું? આલેખ તમને બતાવું છું. જુઓ, આલેખ જુઓ મિત્રો. પોલા ગોળાના અંદર વિદ્યુત સ્થિતિમાન 0 છે. એનો મતલબ જોઈ લો, આ વિદ્યુત સ્થિતિમાન છે, આ અંતર છે. અહીંયાથી અહીંયા કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન 0. સપાટી પર આ મળશે. આ પણ R બી લખી શકો છો કેમ કે સમાન છે. પણ સપાટી પર શું મળશે તમને? KQ બાય R. જોઈ લો, એનો મતલબ સપાટી જે છે, સપાટી સરફેસ, ત્યાં આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? KQ બાય R. અને જેવા તમે બહાર ગયા તો જેમ જેમ ગોળાથી તમે બહાર જશો તેમ તમારું વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. કેમ? કેમ કે અંતર વધે. જોઈ લો, અંતર વધે છે ગોળાથી. અંતર વધે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. બરાબર છે? તો અંદર કેટલું? 0. સપાટી પર મહત્તમ અને બહાર અંતર સાથે ઘટે વિદ્યુત સ્થિતિમાન.
આ ખાસ યાદ રાખવાનું. અને આને તમે કમ્પેર કરી શકો છો કોની સાથે? આની પહેલા ભણાવી ગયા પોલા ગોળાની. બધાની જરૂર પડશે. આગળ બધું ભેગું થશે. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નવી થિયરીઓ લઈને. ઓકે મિત્રો, આને તૈયાર કરજો. આજે બહુ મહત્વનું પોર્શન હતું. સમજજો, તૈયાર કરજો અને પોતાનું ધ્યાન રાખજો.